નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 3 વિષય છે ગુજરાતી, જેનો પાઠ 10મો, જેનું નામ છે ચાલો સૌને રમત મુબારક. આ પાઠના સ્વઅધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં સ્વ અધ્યયન પોથીની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે, કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જ જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 10મો, ચાલો સૌને રમત મુબારક. સૌપ્રથમ પ્રશ્ન 1 છે કે હું પાઠ્યપુસ્તકના પાના નંબર 155 પરનું ચિત્ર જોઈશ અને તેના વિશે 4-5 વાક્ય લખીશ પણ ખરો. તો ચાલો આપણે જે પાઠ્યપુસ્તક 155 પેજ ઉપર ચિત્ર છે તેના આધારે કેટલાક વાક્યો લખીએ. કે આ ચિત્રમાં એક સુંદર બગીચો જોવા મળે છે. બગીચામાં બધા ફરવા માટે આવે છે. આ બગીચામાં 2 છોકરાઓ હિંચકા ખાય છે અને એક છોકરી લપસણીની સીડી ચડે છે. 3 થી 4 બાળકો દડાથી રમત રમી રહ્યા છે. એક દાદા અને તેમની સાથે એક છોકરી બગીચામાં ફરવા આવ્યા છે. તો આ પ્રકારે આપણે ચિત્ર જે આપેલું છે તેનું વર્ણન કરીશું. ત્યાર પછી હું તો ગીતડું ગાઉં અને લખું. ઉદાહરણ પ્રમાણે લખો. જેમ કે રેલ તો રેલમ છલ, તો ડોલ તો ડોલમ ડોલ, ખેલ તો ખેલમ ખેલ અને ઠેલ તો ઠેલમ ઠેલ. એવી રીતે રમશું તો રમતા રમતા, ગમશું તો ગમતા ગમતા, પહેરશું તો પહેરતા પહેરતા અને ખાશું તો ખાતા ખાતા. ત્યાર પછી પ્રશ્ન 3, મને વાંચીને જવાબ આપવા બહુ ગમે. તો અહીં આપણને એક ફકરો આપેલો છે, તે ફકરો વાંચી અને આપણે જવાબો આપવાના છે. તો ચાલો જોઈએ. એને આમ લટકતો જોઈને એક વડીલને બીક લાગી. છોકરો કદાચ પડી જશે. એમણે કહ્યું, બિલે આમ ઊંધા લટકીને હિંચકા ન ખવાય, કદાચ વાગી બેસશે. વડીલની શિખામણ બિલેના ગળે ન ઉતરી, એટલે એમણે કહ્યું, અરે આ ઝાડ પર તો બ્રહ્મ રાક્ષસ નામનું ભૂત રહે છે, એ આવી જશે. બિલે ખડખડાટ હસી પડ્યો. એણે કહ્યું, ભૂત આવશે તો હું એને પણ મારી સાથે હિંચકા ખવડાવીશ. વડીલ તો આંખો ફાડીને એને જોઈ જ રહ્યા. આપણો બિલે તો વડલાની ડાળે ટાટિયા લટકાવીને મોજથી હિંચકતો રહ્યો. આ બિલેનું સાચું નામ હતું નરેન્દ્ર. આપણે સહુ તેને સ્વામી વિવેકાનંદ તરીકે ઓળખીએ છીએ. ચાલો હવે ફકરા ઉપરથી પ્રશ્નના જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન, શિખામણ બિલેના ગળે ન ઉતરીનો અર્થ નીચેનામાંથી કયા વાક્ય જેવો થાય? તો એ શિખામણ બિલેને ન સમજાય એ વાક્ય જેવો થાય. ત્યાર પછી બીજું, તુંય મારા ભેગો રમને નો અર્થ શું થાય? તો તું પણ મારી સાથે રમ એવો થશે. ત્યાર પછી સીધા તો ઊંધા, એવી રીતે હસ્યો તો તેનું વિરુદ્ધાર્થી થશે રડ્યો. ચોથું, વડીલ તો નવાઈ પામીને એને જોઈ જ રહ્યા. લીટી કરેલ શબ્દો માટે ફકરામાં કયો શબ્દ વપરાયો છે તે જુઓ અને ફરીથી વાક્ય લખો. તો વડીલ તો આંખો ફાડીને તેને જોઈ રહ્યા. ત્યાર પછી પ્રશ્ન 4, મારી પ્રિય રમત વિશે 4-5 વાક્ય લખીશ. તો ચાલો લખીએ. મારી પ્રિય રમત લંગડી છે. મને લંગડી રમવી ખૂબ જ ગમે છે. લંગડીની રમતમાં 2 ટુકડીઓ પાડવામાં આવે છે. બંને ટુકડી સામસામે બેસી જાય છે.
પછી દાવ આપનાર ટુકડી લંગડી લેતા લેતા આવે છે અને પાટાની અંદર રમતા બાળકોને લંગડી લેતા લેતા આઉટ કરે છે. બધા બાળકો આઉટ થયા પછી બીજી ટીમનો લંગડી લેવાનો વારો આવે છે અને આ રીતે રમત આગળ વધે છે. ચાલો ત્યાર પછી પ્રશ્ન 5, વાક્ય વાંચી કૌંસમાંથી લાગુ પડતા વિધાનો ખાલી જગ્યામાં લખો. પહેલું, દિયા પ્રથમ નંબરે પાસ થઈ એટલે તે ખૂબ ખુશ થઈ. બીજું, કુંજ અને તેના ભાઈઓ નદી કિનારે ફરવા ગયા, તેમને મજા આવી. ત્રીજું, વિપુલને અંધારામાં ખૂબ બીક લાગે. ચોથું, ગંદા કપડાં પહેરી શાળાએ જવામાં મને શરમ આવે. પાંચમું, વિશાલને ખ્યાતિને ધક્કો માર્યો એટલે ખ્યાતિને ગુસ્સો આવ્યો. ત્યાર પછી પ્રશ્ન 6, આપેલ ચિત્રમાં બાળકો કઈ કઈ રમત રમે છે? તો તમે રમતા હોય તેવી રમતો વિશે લખો. વિદ્યાર્થી મિત્રો, આપેલ ચિત્રમાં બાળકો ફૂટબોલ, ક્રિકેટ, ફૂટબોલ, હોકી, સ્કેટિંગ, વોલીબોલ, બેડમિન્ટન, ટેનિસ, ગોલ્ફ, બેઝબોલ, વેઇટલિફ્ટિંગ જેવી રમતો રમે છે અને અમે ખોખો, કબડ્ડી, લંગડી, નદી પર્વત, ક્રિકેટ, કલરે કલર જેવી રમતો રમીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું પાઠ 10 ચાલો સૌને રમત મુબારક ના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે. આગળના પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ PDF જોવા પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપણે ધોરણ 4, ધોરણ 3 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને PDF મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો આશા રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.